નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી માહિતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો અમદાવાદ વિદ્યાપીઠમાં પ્રવેશ 2024 માટે મિત્રો ચાલુ થઈ ગયો છે। મિત્રો અમદાવાદ વિદ્યાપીઠમાં જે ધોરણ 10 અને 12 પછીનો પ્રવાસ આવે તેના માટે ચાલુ થઈ ગયો। મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો અલગ અલગ જગ્યાઓ પર પ્રવેશ મળી શકે છે। મિત્રો જો અરજી કરવા માટે મિત્રો સંપૂર્ણ માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો વાત કરવામાં આવે તો જે મહાત્મા ગાંધીજી દ્વારા 1920માં સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં આશ્રમ માર્ગ પ્રવેશ જાહેરાત 2024 માટે લાગુ કરવામાં આવે છે। મિત્રો ધોરણ 12 પછી BA માટે 240 બેઠકો જગ્યાઓ છે। મિત્રો BSc માટે 120, BCA માટે 60, BRS માટે 60, BPS માટે 60, સ્નાતક પછી સ્નાતકોર્સ માટે BEd માટે 100, BEd માટે 100 જગ્યાઓ છે, BPEd માટે 100 જગ્યાઓ છે, MA માટે 480, સ્નાતક પછી 2 વર્ષ પછી MJ MC માટે 30 જગ્યાઓ, MSW માટે 60, MLB માટે 30, MSSC માટે 100, MEd માટે 50, MPEd માટે 50, MBA માટે 32, MCA માટે 60, PG ડિપ્લોમા માટે 150। મિત્રો ઓનલાઈન અરજી માટેની લિંક અહીં આપવામાં આવી છે। મિત્રો ગુજરાત વિદ્યાલય પીઠ.org એડમિશન પ્રવેશ અંગેની વધુ વિગતો માહિતી વેબસાઇટ ગુજરાત વિદ્યાલય ORG પર જઈને ઓનલાઈન મિત્રો તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। જે મિત્રો ધોરણ 10 અને 12 પછી જે વિદ્યાર્થીઓ માટે પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો આવી કોઈ પણ મિત્રો જાહેરાત, સરકારી ભરતી, સરકારી યોજનાની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો। અને મિત્રો સંપૂર્ણ માહિતીની વેબસાઇટ અરજી કરવાની મિત્રો છેલ્લી તારીખ છે 30/4/2024 અને વેબસાઇટ આપવામાં આવી છે મિત્રો અહીં ગુજરાત વિદ્યાપીઠ.org પર જઈને ઓનલાઈન તમે પ્રવેશ મેળવી શકો છો। મિત્રો